આપણી સાથે છે રહીમભાઈ, રહીમ ખાનભાઈ. રહીમ ખાનભાઈ ક્યાંથી આવ્યા? અમે નાપાડવાટા અને તાલુકો જિલ્લો આણંદ. બરાબર. અને રહીમભાઈ, શું તકલીફ હતી આપણને ભાઈ? મને કમરના બે મણકામાં અને આખો પગ દુખતો હતો. બે કમરના મણકામાંથી તકલીફ હતી ને હા. પગમાં તકલીફ હતી, હા, બરાબર. પગ અને આ તકલીફ આપને કેટલા ટાઈમથી થતી? ઓછામાં ઓછું 4 થી 5 મહિના. 4-5 મહિનાથી, બરાબર. અને આમ તકલીફ થતી તો તકલીફમાં શું શું થતું? તકલીફ થાય એટલે સાહેબ ના ખાટલામાં હુવાય ના ભોય હુવાય, બરાબર ના બેસાય બરાબર કે ના હુવાય, બરાબર. અને ના બેઠું થવાય કે ના બેસી રહેવાય. અહીંથી બરાબર. સીધું જ આપણને આમ શરીર ઘોષતો દરેક એટલો. પોસ્ચરમાં, દરેક હા. બોડીની એક્ટિવિટીમાં દુખાવો, હા, બહુ સુવામાં, દુખાવો. બેસવામાં, હા, ચાલવામાં, બધે હા, દુખાવો આવતો હતો, હા. બરાબર. અને આ લગભગ આપણને 5-6 મહિનાથી તકલીફ 5-6 હતી, મહિનાથી. બરાબર. અને મને મળ્યા હા. રહીમભાઈ, એ પહેલા કોઈ ડોક્ટરને બતાવ્યું? પછી સાહેબ હું ઓછામાં ઓછું 4 થી 5 ડોક્ટરોને મળ્યો. બરાબર. મેં એટલા ફરતામાં તિલકવાડા જે સ્ટેચ્યુ ઓફ યુનિટ આવે ત્યાં આગળ જઈને આવ્યો. આ એની આ બાજુ એક તિલકવાડા ગામ છે. બરાબર. પછી આમ મહેસાણાથી 60 કિલોમીટર એક ગામ છે, ત્યાં જઈને આવ્યો. એક ભાઈ કીધું ઓકે. કે ત્યાં સારું થઈ જાય. પછી ખંભાત બાજુ એક જઈને આવ્યો, બરાબર. તારાપુર બાજુ જઈને આવ્યો, નારપંડોરી. બરાબર. અને સાહેબ મને કશું સારું નતું લાગતું. 5-6 ડોક્ટરને બતાવ્યું, 5-6 પણ ટૂંકમાં ડોક્ટરને રિઝલ્ટ કોઈ જગ્યાએ વાસદે મળતું જઈને નહોતું. આવ્યો. બરાબર. હવે રહીમભાઈ, આપણને તકલીફ શું હતી? L4 L5 L5S1 આ બે ગાદીમાંથી આપણા મણકામાં રેડિયેશન થતું હતું. આ બે ગાદીમાં તકલીફ હતી આપણને. હા. આ ગાદી ખસીને આપણે L4 L5 માં વધારે તકલીફ મને હા. દેખાતી હતી. હમ. જે આ પગની નસ આવે ને, અહીંથી આ જે ટૂંકમાં ગાદી ખસી અને પગમાં જે નસ તમારી જાય છે હમ. એ નસ દબાવી દીધી હતી. બરાબર. બરાબર. મોટી તકલીફ આપણને ગાદીની હતી, હમ. ગાદી અને મણકાની. ટૂંકમાં બે ગાદી ખસી એટલે બે મણકાનું એલાઇનમેન્ટ બગડ્યું હતું, મણકામાં રેડિયેશન થતું હતું, બરાબર. કારણ કે ગાદીનું એલાઇનમેન્ટ બગડે સીધી વાત છે, મણકા ઘસાવા લાગે, બરોબર. પછી આ નસ દબાઈ જાય, બરાબર. હા. આપણને તકલીફ અહીંયા હતી L4 L5 L5S1. હવે આપણે આપણી સારવારથી શું કર્યું? જ્યાં ગાદી ખસેલી હતી, હા. ગાદીને ધીરે ધીરે આપણી સારવાર તેને અંદર બેસાડી. હમ. જેવી ગાદી અંદર આવી ગઈ એટલે આ નસ આપણી છૂટી પડી, નસ છૂટી પડી એટલે આપણને સારું. સારું છે. અને રહીભાઈ, હમ. આજે લગભગ આપણે તમને 6 થી 4 વાર આપી, આ હા. 6થું સિટિંગ આપ્યું, બરોબર. હમ. હવે કેવું છે? હવે તો સાહેબ હું એમ કહું 100% સારું. રોજ Okay. 2 કિલોમીટર ચાલવા જાઉં, બિંદાસ ચાલુ, કોઈ પગ દુખે નહીં. દુખાવો નથી ના, આવતો? બિલકુલ હા, રોજ બધા રાત. સાથે ચાલો. એ તો તમે એના મિત્રો છો, તમને ખ્યાલ હા. છે. પહેલી વખત તમે આવ્યા ત્યારે ટૂંકમાં એકદમ પહેલા તો 10 કદમ ના ચાલે મારે, હમ. અહીંથી 10 ડગલા ના ચાલે. હવે 2 કિલોમીટર ચાલો. હવે 2 કિલોમીટર હું હા, 2 જણ પકડીને જાય તો જ લઈ જવાય આપણને. ટોયલેટ બાથરૂમ જવામાં બી હા. પ્રોબ્લેમ હતો, હા. ઉચકીને લઈ જવા પડતો. હા, એવું ચાલતા થઈ ગયા. હવે 4 સારવાર લીધા પછી હવે કેવું છે તમને? હવે 110% સારું. બરાબર. બધું કમ્પ્લીટ થઈ ગયું, હા, બરાબર. બિલકુલ અને રહીમભાઈ, કેવી લાગી તમને? એક નંબર. કે સાહેબ આ જે દવા ગોળીઓ ઓપરેશન અને પૈસા બગાડવા એના કરતા અહીં આગળ વગર દવા ગોળી અને આ એક્સરસાઇઝ જ આપણને સારું થઈ જાય. ચાલો આપણે શું કરીએ છીએ, જે નેચરલી જે અલાઇનમેન્ટ બગડ્યા છે એ અલાઇનમેન્ટ સરખા કરીએ છીએ. ટૂંકમાં જે ગાદી ખસી હોય, મણકો ખસી હોય, નસ દબાતી હોય, આપણે એને ટૂંકમાં નેચરલ રીતે એનું કરેક્શન કરીએ છીએ, એટલે આપણે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, બરાબર. અને શું કહો ભાઈ, તમે શું કહો? તમારા મિત્રોને 5 વર્ષ મધ્યમ વર્ગ માટે, જે મિડલ ક્લાસ હોય કે મિડલ ક્લાસ થી નીચે, હા, બરાબર, એ લોકોને બહુ ઓછા ખર્ચામાં પોસાય એ રીતે, બરાબર. એને 1.5-2 લાખના ખર્ચામાંથી હા, બરાબર. ઓપરેશન છે વગેરેથી બચીને વગર કોઈ ઇન્જરી કર્યા વગર, શરીરને કોઈ નુકસાન કર્યા વગર સીધું એક્સરસાઇઝથી પાછા આપણી જગ્યા પર આવી છે. બહુ સારી સુવિધા છે, બહુ સારી સર્વિસ. તમે એ વર્ષ બોલ્યા એટલે કે ફાઇનાન્શિયલી બી તમે કહો અમારી ટ્રીટમેન્ટમાં આટલો બધો ખર્ચો બી નથી લાગતો. ખર્ચો નહીં, બિલકુલ. એટલે આ નજીવો ખર્ચો કહેવાય ને. નહીં. સમજો ને, તમે 4 ફરી આવ્યા તો તમને ખ્યાલ હશે કે મને કેટલો ખર્ચો થયો. એમાં ખર્ચા બાબત બી તમારી વાત બહુ રાઈટ છે કે ખર્ચા બાબત બી મિડલ ક્લાસ ને પોસાય એ રીતનું ચાર્જ છે આપડા, બરોબર. 2 થી 3 હજારમાં અહીં આવે એટલે 4 સારવાર થઈ જાય એમ. જ્યારે બીજી કોઈ હોસ્પિટલ પકડો એટલે સ્ટાર્ટિંગ જ 5-7 હજારથી થાય. હા, બરાબર છે. એમાં આખું બધું એ બી કેટલું રિઝલ્ટ આવે, શું આવે, હા, એનું કોઈ નક્કી બરાબર છે. અમે મળેલા એક હોસ્પિટલ, બરાબર છે. અને હવે રહીમભાઈ ઓલ ઇઝ વેલ છે બધું, બરાબર. અને રહીમભાઈ, આ વિડીયો હું યુટ્યુબ ઉપર મૂકું? હા, જી સર. ઓકે. અને એક તમારો મોબાઈલ નંબર હું વિડીયો મેન્શન કરું છું કે ભાઈ તમારો વિડીયો જોવે કે ભાઈ રહીમ ખાનભાઈ ને આવી તકલીફ હતી, બરાબર. અને આ સારવારથી સારું થયું તો ખરેખર ત્યાં રિયાલિટી શું છે, તો તમને કોઈ ફોન કરીને પેશન્ટ તમને ફોન કરી શકે? હા, કરે, ગમે તારે કરે, ગમે તે ટાઈમ. ઓકે, તો તમારો નંબર બોલી જાવ, હું તમારો વિડીયો મેન્શન કરીશ. 8200 91 39 76. ઓકે, આ નંબર છે મારો.
ગમે તારે રાતે 2 વાગે ફોન કરે બિંદાસ આપણે ઉઠાઈને કહીશું બિંદાસ જાઓ તમે. ના ના બરાબર. અને સાહેબ, તો 100% સારું અને ડોક્ટરની પોસ્ટ સારી છે અને મહેનતે બહુ છે. આટલા પૈસામાં કોઈ જગ્યાએ ના થાય એમ. આટલા પૈસા. હા તમે સેટિસ્ફાઈ છો ટૂંકમાં જી, અમારી સર. સારવારથી બધી રીતે બરાબર છે. ચાલો થેન્ક યુ. હા. ચાલો થેન્ક ચાલો, યુ. સર. બરાબર. બસ બસ બસ. જો રહીમભાઈ ઊંડો સરસ છોડ. યસ સીધું. યસ બસ સીધો. બસ ગાડી બોડી ટીલર. બસ સીધું રહીમભાઈ. યસ સીધું. બસ વેરી બસ બસ ઠીક છે. બોડી એકદમ નીચેનો પગ સીધો કરી દો. બસ 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 ઠીક શ્વાસ છોડ. બસ રેડી. પેલા કેમ ચાલતા હતા રહીમભાઈ? કેવી રીતે ચાલતા હતા ફરી બતાવો. કેવી રીતે ચાલતા હતા પેલા? પેલા પેલા આવી રીતે ચાલતા હતા. વિડીયો છે. હા બરાબર. ટૂંકમાં સ્કોલિયોસિસ. હવે સીધું ચલાય છે. વાહ વેરી ગુડ પરફેક્ટ.